નમસ્તે બાલ દોસ્તો, કેમ છો? મજામાં ને? ગયા અંકમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓની સમજૂતી મેળવી, પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર કેમ દર્શાવી એ પણ સમજ્યા, પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતા શીખ્યા. તો હવે આપણે પૂર્ણાંકોના સરવાળા માટેના નિયમો જોઈએ. પહેલો નિયમ છે કે ધન પૂર્ણાંક ઉમેરવા માટે આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આગળ વધીએ છીએ. ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હશે ત્યારે સંખ્યા રેખા પર આપણે ડાબી બાજુ આગળ વધીએ છીએ. પૂર્ણાંકોના બાદબાકી માટેના નિયમો. એમાં નિયમ છે ધન પૂર્ણાંક બાદ કરવા માટે, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા ઉમેરવા માટે સંખ્યા રેખા પર આપણે ડાબી બાજુ આગળ વધીએ છીએ. ઋણ પૂર્ણાંક બાદ કરવા એટલે કે ઋણ પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા ઉમેરવા માટે આપણે જમણી બાજુ આગળ વધીએ છીએ. હવે આપણે પૂર્ણાંકોનો સરવાળો જોઈએ. ઋણ 2 વત્તા 5. મિત્રો, આપણે એક ટોકનની રમત દ્વારા આપણે ટોકન ઉપર દર્શાવેલું હતું કે ઋણ 2 વત્તા 5 કઈ રીતે શોધી શકાય. તો કે આપણે ઋણ 2 એટલે કે બે ટોકન આપણે ઋણ 1 ની નિશાની વાળા લીધા, બે ટોકન ધન 1 ની નિશાની વાળા લીધા અને બંનેનો સરવાળો કર્યો તો શૂન્ય થાય છે. અહીંયા ઋણ 2 અને ધન 2 નો સરવાળો શૂન્ય થઈ જાય છે. 5 ને અહીંયા વિભાજિત કર્યા છે 2 વત્તા 3 વડે, એટલે ઋણ 2 અને ધન 2 નો સરવાળો શૂન્ય થતા આપણને જવાબ મળશે 3. હવે સંખ્યા રેખાની મદદ વડે આ દાખલો ગણીએ. અહીં ઋણ 2 માં 5 ઉમેરવા છે. અહીંયા ધન પૂર્ણાંક ઉમેરવા માટે આપણે સંખ્યા રેખા પર કઈ બાજુ વધીશું? આપણે જમણી બાજુ આગળ વધીશું. બરાબર છે. તો આપણે ઋણ 2 પરથી 5 એકમ જમણી બાજુ ખસવું પડશે. અહીંયા ઋણ 2 ઉપર તમને સસલાનું ચિહ્ન દેખાય છે, એને 5 એકમ આપણે જમણી બાજુ લઈ જઈએ તો ક્યાં આવીને અટકે છે? તે ધન 3 ઉપર આવીને અટકે છે. બરાબર છે. આમ 5 એકમ જમણી બાજુ ખસતા 3 આવે છે, એટલે કે ઋણ 2 વત્તા 5 બરાબર 3 થાય છે. બીજું એક ઉદાહરણ લઈએ. 3 વત્તા ઋણ 4. આપણે ટોકનના ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા છીએ કે 3 વત્તા ઋણ 4 બરાબર 3 આપણે ધન સંખ્યાનો ટોકન લીધા, 3 ટોકન ઋણ સંખ્યાને લીધા અને ઈ બંનેની પેર એક એકની પેર કરી તો એ આપણને તટસ્થ મળે છે. એટલે કે ધન 3 અને ઋણ 3 નો સરવાળો શૂન્ય થાય છે. તો અહીંયા ઋણ 4 નું વિભાજન આપણે કર્યું છે ઋણ 3 વત્તા ઋણ 1. 3 અને ઋણ 3 નો સરવાળો તો શૂન્ય થઈ જાય છે, એટલે આપણે 3 અને ઋણ 3 નો સરવાળો શૂન્ય થતા ઋણ 1 જવાબ મળે છે. હવે આપણે સંખ્યા રેખાની મદદથી આપણે ઉદાહરણ ગણીએ. અહીં 3 માં ઋણ 4 ઉમેરવા છે. અમિતભાઈ, આપણે 3 પરથી 4 એકમ કઈ બાજુ ખસવું પડશે? આપણે ડાબી તરફ ખસવું પડશે. બરાબર છે. તો અહીંયા 3 પરથી 4 એકમ 1 2 3 અને 4. આ 4 એકમ ડાબી બાજુ ખસતા કઈ સંખ્યા મળી? ઋણ 1 મળ્યા. બરાબર છે. તો આપણે અહીંયા નોંધીએ કે 4 એકમ ડાબી બાજુ ખસતા ઋણ 1 આવે છે. આમ 3 વત્તા ઋણ 4 બરાબર ઋણ 1 થાય. સંખ્યા રેખાના ઉપયોગ વગર પૂર્ણાંકોનો સરવાળો. આ મુદ્દો અગત્યનો છે મિત્રો, કારણ કે મોટી સંખ્યા જ્યારે આપી હોય ત્યારે સંખ્યા રેખા આપણે દોરી શકીશું નહીં. ઉદાહરણ તરીકે ઋણ 10 વત્તા ઋણ 23 એની કિંમત કેટલી થશે? તો એ માટે આપણે ધ્યાન રાખવાનું છે કે સમાન ચિહ્નોવાળા પૂર્ણાંકો ઉમેરવાના હોય ત્યારે ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર આપણે સરવાળો કરી નાખીશું, અને અસમાન ચિહ્નોવાળા પૂર્ણાંકો હોય તો ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર બાદબાકી કરી નાખીશું. પછી મોટી સંખ્યાનું ચિહ્ન છે એ આપણે મૂકીશું. મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવામાં આવે છે. અહીંયા ઋણ 10 વત્તા ઋણ 23 બરાબર. હવે અહીંયા અમિતભાઈ, બંને પૂર્ણાંકો છે એ કઈ નિશાની વાળા છે? અહીં આપેલા બંને પૂર્ણાંકો છે એ સમાન નિશાની એટલે કે ઋણ નિશાની વાળા છે. બરાબર છે. સમાન નિશાની છે તો આપણે શું કરીશું? હા, તમે હમણાં જ કહ્યું તેમ કે જ્યારે સમાન નિશાની આવે છે ત્યારે ચિહ્નને ધ્યાનમાં લીધા વગર એટલે કે નિશાનીને ધ્યાનમાં લીધા વગર સરવાળો કરીશું. બરાબર છે. 10 અને 23 નો સરવાળો 33 થશે. તો અહીંયા 33 ની આગળ આપણે ચિહ્ન મૂકીશું -33. 33 નું ચિહ્ન ઋણ લગાડીશું, કારણ કે મોટી સંખ્યા 23 છે એ ઋણ છે, એટલે ઋણ 33 જવાબ આવશે. બીજું ઉદાહરણ લઈએ. 18 વત્તા ઋણ 13. આપણે અગાઉ જોયું તેમ સમાન ચિહ્નો વાળા પૂર્ણાંકોનો સરવાળો કરવાનો હોય તો આપણે ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર સરવાળો કરીશું, અને અસમાન ચિહ્નો વાળા પૂર્ણાંકોનો સરવાળો કરવાનો હોય ત્યારે ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર બાદબાકી કરીશું અને મોટી સંખ્યાનું ચિહ્ન આપણે મૂકીશું. અહીંયા 18 અને ઋણ 13 નો સરવાળો કરવો છે, એટલે કેવા પ્રકારના પૂર્ણાંકો છે? અહીંયા આપણને બે પૂર્ણાંકો આપ્યા છે.
એના ચિહ્નો ક્યાં છે અમિતભાઈ? હા, અહીં આપવામાં આવેલા બે પૂર્ણાંકો તેમાં 18 છે તેની નિશાની ધન છે અને બીજું પૂર્ણાંક આપેલો છે 13 તેની નિશાની ઋણ છે. બરાબર છે. અને 18 અને 13 છે એનો આપણે સરવાળો કરવો છે, પરંતુ અહીંયા 13 ની નિશાની માઈનસ છે, એટલે ચિહ્નોને આપણે ધ્યાનમાં લીધા વગર શું કરીશું? અહીં આપણે બાદબાકી કરીશું. બરાબર છે. અસમાન ચિહ્નો છે. 18 છે ધન છે, 13 છે એ ઋણ છે, એટલે આપણે ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર પહેલા બાદબાકી કરી નાખશું. 18 માંથી 13 બાદ કરો તો શું મળશે? 18 માંથી 13 બાદ કરશું તો 5 મળશે. બરાબર છે. હવે અહીંયા જુઓ કે 18 છે એ મોટી સંખ્યા છે અને એની નિશાની ધન છે, એટલે આપણે જે જવાબ આવ્યો 5 એને ધનનું ચિહ્ન લગાડીશું, એટલે +5 જવાબ આવે છે. વત્તા નિશાની આપણે કરવી જરૂરી નથી. અગાઉ જોયું તેમ અહીંયા ધન 5 ને માત્ર 5 વડે પણ દર્શાવી શકીએ. હવે આમ 18 + ઋણ 13 = 5 થાય. હવે પૂર્ણાંકોની બાદબાકી જોઈએ. અહીંયા 3 - 4 એવી રકમ આપેલી છે. સંખ્યા રેખાની મદદથી આપણે બાદબાકી કરીશું. 3 માંથી 4 બાદ કરવા છે. હવે આપણે બાદબાકીના નિયમો જોયા હતા અમિતભાઈ. 3 માંથી 4 બાદ કરવા માટે આપણે શું કરીશું? આપણે 3 માંથી 4 બાદ કરવા માટે થઈને 3 થી ડાબી બાજુ 4 પગલા ચાલીશું. બરાબર છે. અહીંયા 3 ઉપર તમને સસલું બતાવ્યું છે. આપણે 3 પરથી 4 એકમ ડાબી બાજુ ખસવું પડશે. તો 1 2 3 4. તો કઈ સંખ્યા આવી? તો અહીં ઋણ 1 સંખ્યા મળે છે. બરાબર છે. તો આમ 4 એકમ ડાબી બાજુ ખસતા ઋણ 1 આવે છે. આથી કહી શકાય કે 3 - 4 બરાબર ઋણ 1. બીજું ઉદાહરણ લઈએ. હવે ઋણ 3 ઓછા ઋણ 5 એની કિંમત આપણે શોધવી છે. અહીંયા મિત્રો આપણે ઋણ પૂર્ણાંક બાદ કરવા છે. તો ઋણ 3 માંથી ઋણ 5 બાદ કરવા માટે આપણે શું કરવું પડશે અમિતભાઈ? આપણે ઋણ 3 થી જમણી બાજુ 5 પગલા ચાલવું પડશે. બરાબર છે. ઋણ સંખ્યા બાદ કરતી વખતે તેની વિરોધી સંખ્યા ઉમેરવામાં આવે છે. આપણે જમણી બાજુ 5 ડગલા ચાલીએ તો કઈ સંખ્યા મળે છે? તો આપણને ધન 2 મળે છે. બરાબર છે. આમ 5 એકમ જમણી બાજુ ખસતા 2 આવે છે. આમ ઋણ 3 ઓછા ઋણ 5 બરાબર 2. હવે આપણે 2 થી વધારે સંખ્યાઓના સરવાળા બાદબાકી આપ્યા હોય ત્યારે આપણે કઈ રીતે દાખલાઓ ગણીશું તે જોઈએ. અહીં ઋણ 8 વત્તા 4 વત્તા 16 વત્તા ઋણ 13 આપ્યા છે. તો અમિતભાઈ અહીંયા આપણને તમે જોઈ શકો છો 2 ધન પૂર્ણાંકો આપ્યા છે અને 2 ઋણ પૂર્ણાંકો આપ્યા છે. કયા કયા ઋણ પૂર્ણાંકો આપ્યા છે? અહીં આ રકમમાં ઋણ 8 અને ઋણ 13 આ બંને ઋણ પૂર્ણાંકો આપેલા છે. એ જ રીતે કયા કયા ધન પૂર્ણાંકો આપ્યા છે? અને ધન 4 અને ધન 16 આ બંને પૂર્ણાંકો ધન છે. બરાબર છે. મિત્રો આ રીતે આપણે જ્યારે પૂર્ણાંકો છે એ ધન અને ઋણ સંયુક્ત રૂપે આપ્યા હોય ત્યારે આપણે ઋણ પૂર્ણાંકનું એક જૂથ બનાવીશું, એ જ રીતે ધન પૂર્ણાંકનું એક જૂથ બનાવીશું. તો અહીંયા આપણે ઋણ 8 અને ઋણ 13 ને એક સાથે લઈ લઈએ છીએ અને 4 અને 16 ને એક સાથે લઈ લઈએ છીએ. હવે આપણે નિયમ સમજ્યા છીએ કે સરખી નિશાની વાળા પૂર્ણાંકોનો સરવાળો કરવો હોય ત્યારે ચિહ્નોને અવગણીને સરવાળો કરીશું અને મોટા પદનું ચિહ્ન લગાડીશું. તો અમિતભાઈ મને કહો જોઈએ ઋણ 8 અને ઋણ 13 એનો સરવાળો છે એ કઈ રીતે કરીશું? અહીં આપણે ઋણ 8 અને ઋણ 13 નો સરવાળો કરશું ત્યારે નિશાનીઓ અવગણીએ છીએ અને બંનેનો સરવાળો કરીએ છીએ. એટલે કે 8 માં આપણે 13 નાખીએ તો 21 મળે છે અને મોટા પદની નિશાની એટલે કે 13 ની નિશાની ઋણ છે, માટે ઋણ 21 લખીશું. એ જ રીતે 4 અને 16 નો સરવાળો 20 થાય છે. ધન 20 આપણે લખીશું કારણ કે 16 મોટું પદ છે એનું ચિહ્ન ધન છે એટલે ધન 20 આવશે. હવે અહીંયા પાછા બે પૂર્ણાંકો મળ્યા ઋણ 21 અને 20. અહીંયા પણ અસમાન નિશાની છે. આપ જોઈ શકો છો કે 21 ની નિશાની ઋણ છે અને 20 ની નિશાની ધન છે. તો હવે આપણે અસમાન નિશાની હોય ત્યારે શું કરીશું અમિતભાઈ? જ્યારે અસમાન નિશાની હોય ત્યારે આપણે નિયમ જોયો છે ત્યારે બાદબાકી કરીશું અને જે મોટું પદ છે એમાંથી નાનું પદ બાદ કરીશું અને મોટા પદની નિશાની મૂકીશું. બરાબર છે. તો અહીંયા 21 માંથી 20 બાદ કરીએ તો આપણને 1 મળશે, પણ 21 નું ચિહ્ન ઋણ છે એટલે ઋણ 1 આપણે જવાબ લખી શકીએ. આમ આ ઉદાહરણનો આપણે જવાબ મળ્યો ઋણ 1. બીજું એક છેલ્લું ઉદાહરણ લઈએ.
ઋણ 5 વત્તા 7 વત્તા ઋણ 25 વત્તા 33. તો અહીં પણ તમે જોઈ શકો છો અમિતભાઈ કે બે ઋણ પૂર્ણાંકો છે, બે ધન પૂર્ણાંકો છે. આપણે કઈ રીતે જૂથ બનાવીશું? હા, આપણે અગાઉ જોયું તેમ ઋણ સંખ્યાઓ અને ધન સંખ્યાઓ તેને આપણે સાથે લખીશું. બરાબર છે. એટલે ઋણ 5 અને ઋણ 25 એ બંનેને સાથે લખીએ, 7 અને 33 ને પણ સાથે લખીએ. તો આમ ઋણ 5 વત્તા ઋણ 25 વત્તા 7 વત્તા 33. હવે જો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે કે ઋણ સંખ્યાઓનો જૂથ આપણે બનાવ્યું છે એને લાલ રંગના ફોન્ટથી દર્શાવ્યા છે, ધન સંખ્યાના જે જૂથ બનાવ્યા છે એને કાળા રંગના ફોન્ટથી દર્શાવ્યા છે. તો જે સરખી નિશાની છે એનો આપણે સરવાળો કરવાનો હોય છે. તો ઋણ 5 અને ઋણ 25 નો આપણે સરવાળો કઈ રીતે કરીશું? અહીં આપણે તેને નિશાની સૌપ્રથમ અવગણીને બંનેનો સરવાળો કરીએ એટલે આપણને સરવાળો 25 + 5 એમ 30 મળશે. પછી મોટા પદની નિશાની છે એ આપણે મૂકી દેશું એટલે કે ઋણ 30 આપણને જવાબ મળશે. બરાબર છે. એ જ રીતે 7 અને 33 નો સરવાળો છે 40 થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 40 માં ધન ચિહ્ન લગાડ્યું છે કારણ કે અહીંયા 33 છે એની આગળ ધન ચિહ્ન છે. હવે આપણને બે પૂર્ણાંકો મળ્યા છે, ઋણ 30 અને 40. અહીંયા તમે જોઈ શકો છો કે મોટું પદ છે 40 છે અને 40 નું ચિહ્ન ધન છે એટલે આપણને ધન જવાબ મળશે. તો હવે મને કહો જોઈએ ઋણ 30 અને 40 એ બંનેની અસમાન નિશાની છે તો આપણે શું કરીશું? અસમાન નિશાની હોવાના કારણે આપણે બાદબાકી કરશું. મોટા પદમાંથી નાનું પદ બાદ કરશું અને જે જવાબ આવે તેને મોટા પદની નિશાની આપીશું. બરાબર છે. તો આ રીતે 40 માંથી 30 બાદ કરીએ તો આપણને 10 મળે છે અને 40 નું ચિહ્ન ધન હોવાથી એ ધન 10 મળે છે. તો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, આમ આ પ્રકરણમાં આપણે શૂન્યથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણ્યા, પૂર્ણાંકોમાં ક્રમબદ્ધતા વિશે ભણ્યા, નાની મોટી સંખ્યા જોઈ, સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી શીખ્યા અને સંખ્યા રેખાની મદદ વગર પણ પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી શીખ્યા. આભાર. नमस्ते बच्चों, कैसे हैं आप सब? आज के एपिसोड में हम इकाई 7 बूझो तो जाने में अब हम आगे की स्वाध्याय की प्रवृत्ति करेंगे. उससे पहले वह प्रवृत्ति करें उससे पहले मैं आपको एक बात पूछना चाहती हूँ बच्चों. जब हम कोई भी वाक्य कहते हैं और यदि मैं उसमें से कोई प्रश्न पूछूं तो उसका एक जवाब तो हमें मिलता ही है. तो मैं आपको एक प्रश्न पूछती हूँ, एक वस्तु दिखाकर मैं आपको एक प्रश्न करूँगी, ठीक है? तो आप सही से सोचकर उसका जवाब बोलिए. मैं आपको एक वस्तु दिखाने जा रही हूँ. बच्चों, मेरे हाथ में यह एक वस्तु है. क्या है यह? बिल्कुल सही, यह एक कंघी है. अब मेरा प्रश्न है, इस कंघी का रंग कैसा है? तो आपका जवाब होगा, मैडम इस कंघी का रंग हरा है. बिल्कुल सही जवाब होगा आपका, इस कंघी का रंग हरा है. तो जब हम जवाब दे रहे हैं तो जवाब का जो वाक्य है उसमें मुख्य शब्द कौन सा है जो उत्तर दर्शा रहा है? हरा. क्योंकि मैंने आपसे क्या पूछा था? इस कंघी का रंग कैसा है. एक और प्रश्न करूंगी, वह आप ध्यान से देखिए. मेरे पास एक और वस्तु है, इससे तो आप सब परिचित हैं. यह है फ़ोन. मैं आपसे प्रश्न करूंगी, इस फ़ोन का रंग कैसा है? तो स्वाभाविक है आपका जवाब होगा, इस फ़ोन का रंग काला है. तो इस वाक्य में जो मुख्य शब्द है जो उत्तर को दर्शाता है वह कौन सा शब्द है? काला. बिल्कुल सही. तो बच्चों, ये जो दोनों प्रश्न मैंने आपसे पूछे तो इसमें हमने वस्तुओं की विशेषता को दर्शाया है. जैसे पहले मैंने आपको कंघी दिखाई तो कंघी के रंग के बारे में मैंने आपसे पूछा, यानी वह उसकी एक विशेषता है. फिर मैंने आपको फ़ोन दिखाया, उसके भी रंग के बारे में मैंने पूछा. तो किसी वस्तु की विशेषता जब हम बताते हैं तो वह जो शब्द है जो विशेषता को दर्शाता है उसे हम विशेषण कहते हैं. क्या कहते हैं बच्चों? विशेषण. बिल्कुल सही. तो
तो इसी संकल्पना के संदर्भ में आपकी अगली प्रवृत्ति है। तो अब आप ये समझ गए हैं तो यह प्रवृत्ति करने में आपको आसानी होगी। चलिए अब हम अगली प्रवृत्ति देखेंगे। नीचे दिए गए वाक्यों में से विशेषण शब्द छांटकर चौरस में लिखिए। यह सूचना आपके पाठ्यपुस्तक में भी दी गई है। एक उदाहरण भी दिया गया है आपके पाठ्यपुस्तक में जो मैं यहाँ दर्शा रही हूँ बच्चों। शिल्पा भोली भाली लड़की है। फिर से मैं वाक्य पढ़ूंगी, ध्यान से सुनिए। शिल्पा भोली भाली लड़की है। अब इस वाक्य में से मैं एक प्रश्न बनाती हूँ बच्चों, शिल्पा कैसी लड़की है? तो आपका जवाब होगा शिल्पा भोली भाली लड़की है। तो कौन सा शब्द है जो शिल्पा की विशेषता को बता रहा है? बिल्कुल सही बच्चों, भोली भाली। तो इस वाक्य में हमारा जो विशेषण है वह कौन सा शब्द होगा? भोली भाली। बिल्कुल सही। आइए देखते हैं। शिल्पा भोली भाली लड़की है। भोली भाली जो है वह हमारा विशेषण है। अब आप बिल्कुल अच्छे से समझ गए हैं बच्चों, आप सभी के लिए एक महत्वपूर्ण सूचना है। आपके पाठ्य पुस्तक में स्वाध्याय की यह जो प्रवृत्ति दी गई है उसमें जो पहला वाक्य है उसके सामने चौरस में भोली भाली ऐसा उत्तर छपकर आया है जो गलती से छपा है। वह उदाहरण का जवाब है, आपके प्रश्न का जवाब नहीं है। तो इस बात को आपको ध्यान में रखना है। अब जो प्रश्न दिए गए हैं उनको हम पढ़ेंगे और उनके उत्तर को भी समझेंगे। चलिए अब हम पहला वाक्य इस प्रवृत्ति का देखते हैं। हमारा पहला वाक्य है, कक्षा में 4 बच्चे बैठे थे। ध्यान से सुनिए बच्चों, कक्षा में 4 बच्चे बैठे थे। अब आप सोचिए, तब तक दूसरा वाक्य भी मैं पढ़ूंगी। नीम की पत्तियां कड़वी लगती हैं। ध्यान से सुनिए बच्चों, नीम की पत्तियां कड़वी लगती हैं। ये सभी वाक्य आपकी पुस्तक में दिए गए हैं। पहले हम इन्हें पढ़ लेते हैं, फिर एक एक करके हम इनके उत्तर को जानेंगे। तीसरा वाक्य है, नदी में काला पानी है। ध्यान से सुनिए बच्चों, नदी में काला पानी है। हमारा चौथा वाक्य है बच्चों, यह किताब मेरा भाई लाया है। ध्यान से सुनिए बच्चों, यह किताब मेरा भाई लाया है। पांचवा वाक्य है, गिलास में थोड़ा सा शरबत डाला है। ध्यान से सुनिए बच्चों, पांचवा वाक्य है, गिलास में थोड़ा सा शरबत डाला है। ठीक है बच्चों, यह सभी वाक्य आपकी पुस्तक में भी हैं। अब चलिए हम पहला वाक्य देखते हैं। पहला वाक्य है, कक्षा में 4 बच्चे बैठे थे। तो इस वाक्य में से मैं एक प्रश्न पूछती हूँ, कक्षा में कितने बच्चे बैठे थे? तो आपका जवाब होगा कक्षा में 4 बच्चे बैठे थे। तो जो मुख्य शब्द है जो आपके उत्तर को दर्शा रहा है वह कौन सा है बच्चों? 4। इसीलिए इस वाक्य में विशेषण जो है वह क्या है बच्चों? 4। बिल्कुल सही। तो हमारा उत्तर है 4। अब आप अच्छे से समझ गए हैं? बिल्कुल अच्छा, मुझे बहुत अच्छा लग रहा है। अब आप अच्छे से जवाब दे रहे होंगे। चलिए दूसरा वाक्य देखते हैं। नीम की पत्तियां कड़वी होती हैं। तो इसमें से मैं प्रश्न पूछती हूँ, नीम की पत्तियां कैसी होती हैं? नीम की पत्तियां कड़वी होती हैं। तो विशेषण कौन सा शब्द कहलाएगा? बिल्कुल सही, कड़वी। बहुत अच्छे, आप सभी अच्छे से बोल रहे हैं, मुझे पूरी आशा है। चलिए अगला वाक्य देखते हैं। अगला वाक्य है,
नदी में काला पानी है। नदी में कैसा पानी है? नदी में काला पानी है। तो विशेषण क्या होगा बच्चों? बिल्कुल सही उत्तर है आपका, काला। चलिए चौथा वाक्य देखते हैं। यह किताब मेरा भाई लाया है। तो इसका उत्तर होगा यह। कौन सी किताब? यह किताब। अगला वाक्य है, गिलास में थोड़ा सा शरबत डाला है। गिलास में कितना शरबत डाला है? गिलास में थोड़ा सा शरबत डाला है। तो इस शब्द में जो विशेषण होगा वह है थोड़ा सा। तो बच्चों, मज़ा आया? आप सभी ने विशेषण खूब अच्छे से ढूंढ लिए वाक्यों में से। आज के एपिसोड में हमने 3 मुख्य प्रवृत्तियाँ की हैं। पहली प्रवृत्ति, सही जगह पर विराम चिन्हों को लगाया, समान तुक वाले शब्द बनाए और दिए गए वाक्यों में से विशेषण को छांटकर हमने अलग से लिखा। बच्चों, इन सभी प्रवृत्तियों के साथ आपके पाठ्यपुस्तक में एक और प्रवृत्ति दी गई है, जिसमें आपके आसपास लगे हुए किसी भी पेड़ को देखकर उसके बारे में आपको कुछ वाक्य लिखने हैं। तो यह आपको अपने आप घर पर बैठकर यह कार्य करना है और पेड़ के बारे में कुछ वाक्य लिखने हैं। तो आप सभी आज के एपिसोड में सभी प्रवृत्तियाँ खूब अच्छे से समझ गए हैं, ऐसी मैं आशा करती हूँ। और अब हम अगले एपिसोड में मिलेंगे। तब तक घर पर रहिए, सुरक्षित रहिए और पढ़ते भी रहिए। टाटा।